નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા સુદ અમાસ રવિવાર તારીખ 21/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:29 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:35. આજની ચંદ્ર રાશિ છે સિંહ. બપોરે 3:57 સુધી સિંહ રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ વાતને નરમાશથી કોઈની આગળ રજૂઆત કરશો તો ચોક્કસ તમારી વાત લોકો માનશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. બપોરે 3:57 સુધી જન્મેલા બાળકોની રાશિ સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ કન્યા. આજનું જન્મેલું બાળક ખરેખર થોડું ગુસ્સાવાળું પણ સમજદાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જિંદગીનું દરેક ડગલું સમજી વિચારીને પછી જો ભરીએ તો જીવનમાં સફળતા મળે. દરજી અને સુથાર 2 વાર માપે ને 1 વાર કાપે. જીવન આવું હોવું જોઈએ. ચોકસાઈ કરીને નક્કી કરીને ચાલો, ક્યારે પણ નિષ્ફળ નહીં થાવ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કબજિયાત રહેતી હોય ને તો અજમો અને સોનામુખીનું ચૂર્ણ ભેગા કરીને હુંફાળા પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ઈચ્છાનો ત્યાગ. મનમાં જે ખોટી ઈચ્છાઓ થાય ને એનો ત્યાગ કરજો, જીવન સરસ થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. ખોટા આત્મવિશ્વાસમાં રહીને કોઈ જોખમકારક પગલું આજે ભરવું નહીં. અને આજે છે ને કોઈ પણ કામ પૂરું કરવા માટે ધીરજ રાખીને ચાલજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈ નવું કામ તમે શરૂ કરી શકો છો અને એને સફળતાપૂર્વક આગળ વધારી શકો છો. આજે બપોર પછીનો સમય સામાજિક કામમાં પણ કદાચ વિતાવવો પડે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. ભૂતકાળમાં કરેલા સારા કર્મનું ફળ આજે તમારા સુધી પહોંચતું દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં જે કંઈ કામ તમે નક્કી કરશો ને એમાં તમારા મનની ધારેલી સફળતાઓ મેળવી શકશો અને પોતાના આર્થિક પાસાને મજબૂત કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આકસ્મિક લાભ મળતો દેખાય. આજે આર્થિક બાબતોને આપણે સરળ બનાવી શકીશું ને એમાંથી સારો લાભ લઈ શકીશું. આજે અટવાયેલા આર્થિક પ્રશ્નો પર ધ્યાન આપશો તો એમાં પણ તમને સકારાત્મક પરિણામ મળે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પ્રવાસ કરવો પડે, પણ પ્રવાસમાં સાચવજો, તમારો કિંમતી સામાન ખોવાઈ ન જાય. સિંહ રાશિવાળા માટે આજે અંગત સંબંધોમાં કંઈક નવો વળાંક આવી શકે છે. આજે આર્થિક પાસામાં ઉતાર ચઢાવ જોવાનો સમય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. તક ઝડપજો અને ધ્યાન આપીને આગળ વધશો તો આગળનો સમય તમે જાતે સુધારી શકશો. આજે બપોર પછી કોઈ નાનકડા સામાજિક કામમાં સમય ફાળવવો પડે. આજે આર્થિક પાસાઓ પર મહત્વનું ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું?
પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે કદાચ થોડા નિરાશ થતા દેખાશે. આજે તુલા રાશિવાળા જે કંઈ કામ કરશે ને એની કિંમત આંકવામાં નહીં આવે ને એનું કોઈ મહત્ત્વ લોકો એને આપશે નહીં. એને કારણે તુલા રાશિવાળાને થોડી તકલીફ પડી શકે છે. પણ આવા સમયે મન ખાટું નહીં કરો, કારણ કે એક વ્યક્તિની નજર છે જેમાં એ કામ સારું નથી, પણ બીજા 4 વ્યક્તિ છે જેના દિમાગમાં એ વાત છે કે ના ભાઈ આ કામ મહત્ત્વનું અને સારું છે, એ કદાચ તમને કહી નથી શકતો, તો એને તો તમારા કામની કદર કરેલી જ કહેવાય ને. તો આવા સમયમાં મન મોટું રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે વિવાદ ટાળવાની જરૂરિયાત છે. અને મિત્રો આજે ગુસ્સામાં કોઈ એવું વર્તન નહીં કરતા જેને કારણે કોઈક એવા સારા સંબંધોમાં કચાશ આવે ને એ નારાજગી અનુભવે. આજે થોડીક સાવધાની રાખજો અને વાણી, વર્તન અને વ્યવહાર પર તમારો કંટ્રોલ હોવો જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આજે કોઈને વાયદો કરવામાં સાવધાની રાખજો. કોઈ ખોટો વાયદો થઈ ન જાય એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. આજે મિલકતને લગતા કે વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે દિવસ સારો. આજે ધનની બાબતમાં પાસાઓ સીધા પડતા દેખાય છે. જ્યાં રોકાણ કર્યું છે ત્યાંથી સારું વળતર મળે, નવું કામ કરી શકો, નવો વેપાર તમે શરૂ કરી શકો છો. આજે જે કાર્ય અટકીને પડેલા પડતર રૂપે એની પર બી ધ્યાન આપશો તો એ કામ પણ આજે સફળતાપૂર્વક પૂરા કરી શકશો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે ધીરજ રાખવાની જરૂરિયાત છે. આજે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે થોડો સમય આપવો પડશે, મહેનત કરવી પડશે અને કોઈનો સહકાર લેવો પડશે. અહીંયા જો ઉતાવળ કરીશું તો આપણા કામમાં મુશ્કેલી આવતી દેખાશે. તો ધીરજ રાખીને ચાલજો, કામ પૂર્ણ થશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. કોઈ શુભ કાર્યમાં ભાગ લઈએ પણ ત્યાં પણ આપનું મન લાગે નહીં અને આપણે આપણા કામની ચિંતા કરવી પડે. આજે કોઈ પણ જગ્યા પર આર્થિક રોકાણ કરો તો ખૂબ સાવચેતી રાખીને ચાલજો, નહીં તો મુશ્કેલી વધે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.